ઈરાનમાં ગૃહયુદ્ધની સ્થિતિની વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને મોટો ઝટકો આપ્યો છે। ટ્રમ્પે જાહેરાત કરી છે કે ઈરાન સાથે કોઈ પણ પ્રકારનો વેપાર કરતા દેશો પર અમેરિકામાં 25% ટેરિફ લગાવવામાં આવશે। ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એલાન કર્યું કે ટેરિફનો આ નિયમ તાત્કાલિક લાગુ થશે। ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન સાથે બિઝનેસ કરતા દેશો પર અમેરિકા સાથે થતા તમામ બિઝનેસ પર 25% ટેરિફ લાગુ કરવામાં આવશે। હાલ તો ઈરાન સાથે ચીન, બ્રાઝિલ અને રશિયાના વેપારી સંબંધો છે અને એવામાં આ દેશો પર ટ્રમ્પના નિર્ણયની અસર પડશે। જો કે ભારત પર પણ તેની અસર પડી શકે છે। ટ્રમ્પના આ નિર્ણય બાદ હવે ઈરાન પર આર્થિક દબાણ હજુ પણ વધશે। પહેલેથી ઈરાનની અર્થવ્યવસ્થા નબળી અવસ્થામાં છે, જેના પર ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે। આંદોલન પણ શરૂ થયા। લોકો સરકારને ઉખેડી ફેંકવાની માંગ કરી રહ્યા છે। ઈરાનના સુપ્રીમ લીડરને પદ પરથી હટાવી દેવાની માંગ થઈ રહી છે અને એવામાં અમેરિકાએ ઈરાનના આંદોલનને ખુલ્લું સમર્થન આપ્યું છે। છેલ્લા 1 મહિનામાં અમેરિકાએ વારંવાર ઈરાન પર હુમલો કરવાની સીધી ધમકી પણ આપી છે।